વાત કરવામાં આવે તો ઝુમકટી ગામે આવેલી વરખડી નદી પર બનાવેલા સુરક્ષા વોલ ધરાશયી થતાં ભ્રષ્ટાચારીની ગંધ સિંચાઈ વિભાગથી ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે વાત કરવામાં આવે તો થોડા વર્ષો પહેલાં જ આ સુરક્ષા દિવાલ બનાવવામાં આવી હતી, જે વરસાદી પાણીમાં ધરાશયી થઈ છે। તાપી જિલ્લાના કુરમુંડા તાલુકા ખાતે આ ઝુમકડી ગામ આવ્યું છે અને આ ગામની વરખડી નદી પર સિંચાઈ વિભાગ દ્વારા સુરક્ષા દિવાલ બનાવવામાં આવી હતી, જે ધરાશયી થતાં કામ કરનાર એજન્સી સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપર આંગળી સિંચાઈ રહી છે। જાણવા મળી રહ્યું છે કે કામના માત્ર વેટ ઉતારી હોય અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો ચર્ચાના વિષય બન્યા છે। કુકરમુંડા ઝુમકડી ગામે વર્ષ 2019-20માં વરખડી નદીમાં પૂર આવ્યો હતો, જેમાં 20થી વધુ મકાનોમાં વરસાદી પાણી ભરાતા ગામજનો મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। તે દરમિયાન તંત્રએ ધ્યાને લેતા સિંચાઈ વિભાગ દ્વારા ઝુમકડી ગામની વરખડી નદી પર વર્ષ 2022માં સુરક્ષા દિવાલ બનાવવામાં આવી હતી। ત્યારે હાલ ભારે વરસાદના કારણે સુરક્ષા દિવાલ ધરાશયી થઈ જતાં ગામજનોમાં ભીત સેવાઈ રહી છે, કેમ કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેથી બાંધકામ કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટર પર સવાલો ઉઠવા પામ્યા છે। જ્યારે બીજી તરફ નદી પર બનાવેલા સુરક્ષા દિવાલ ટૂંક સમયમાં ધરાશયી થઈ જતાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો પણ લોકો ઉઠવા પામ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગામજનો સુરક્ષા ધ્યાને રાખીને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ, તે તો આવનારા દિવસો જોવા રહ્યું। બ્યુરો ચીફ નીતિન વસાવે હર હંમેશ સત્યની સાથે। 2022માં જે સુરક્ષા દિવાલ બનાવેલી તે એનું બાંધકામ કાચું હતું, એટલે આ 2-3 દિવસમાં એ પડી ગયેલ છે, તો એનું ટૂંક સમયમાં કામ કરવામાં આવે એવી અમારી ઈચ્છા છે। હાલ શક્યતા છે પાણી અંદર ગામમાં આવે એવું તો છે જ, કારણ કે વધારે વરસાદની આગાહી બતાવેલ છે। જ્યારે પુલ આવેલો 2019માં ત્યારે કઈ સહાય આપેલી? ના, નથી આપી। તો હવે શું માંગ છે? હવે અમને પાકા ઘરો બનાવી આપવામાં આવે અને જે સુરક્ષા દિવાલ પડી ગયેલ છે એ ટૂંક સમયમાં બાંધી આપવામાં આવે એવી અમારી ઈચ્છા છે। ગામમાં 2019 વખતે જે પૂર ગામમાં આવ્યું હતું એમાં ઘરો બધા તણાઈ ગયા હતા। ઘણા બધા 64-65 જેટલા ઘરોને નુકસાન થયું હતું। તો એ પછી અમારા ગામમાં 2022માં સુરક્ષા દિવાલ બનાવવામાં આવી હતી, એ અત્યારે હાલમાં એમ જ અસરગ્રસ્ત થઈને તૂટી ગઈ છે। હાલ તમારે શું માંગ છે? હાલ અમારી માંગ એવી છે કે અમે ગામના મતલબ યુવા કાર્યકર્તા છે, તો ગામ લોકો જે હાજર છે અમારી જોડે, તો અમારી માંગ એક જ છે કે અમારે આ સુરક્ષા દિવાલ જે છે તૂટી ગઈ છે, તો એ અમને સુરક્ષા દિવાલ સારી રીતે બનાવવા આપવામાં આવે અને ગામમાં અમારે અસરગ્રસ્ત જે 2019માં અસરગ્રસ્ત થયું હતું એમાં સબસિડી આપવાની જે સરકારે અમને એ આશ્વાસન આપ્યું હતું, તો એ અમને મળી રહે ગામ લોકોને એવી અમારી માંગ છે। જ્યારે 2019માં પુલ આવેલો ત્યારે કેટલા ઘરોને નુકસાન થયેલું? 2019માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે લગભગ એવા 52-64 જેવા ઘરોને નુકસાન થયું હતું। જો આ દિવાલની કામની પૂર્ણ કરવામાં આવે તો શું કરશો? જો આ દિવાલનું કામ ટૂંક સમયમાં નહીં પૂર્ણ કરવામાં આવશે તો અમારા ગામના આગેવાનો છે તેમજ અમારા ગામ વતી અમે બધા આંદોલન કરીશું।